નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા શહેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો આપણે વાત કરીશું કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે અલગ અલગ 5 મુદ્દાઓ પર છે તે આજે આપણે વાત કરીશું કે સૌપ્રથમ કે શું પ્રોવિઝનલ આન્સર કી સામે થયેલા વાંધા અરજી એટલે કે કુલ 10 પ્રશ્નનું ભરતી બોર્ડ વિચારણા કરતું છે। ત્યાર પછી મુદ્દા નંબર 2 કે ફાઇનલ આન્સર કી ક્યારે આવશે। મુદ્દા નંબર 3 કે ફાઇનલ આન્સર કી સાથે 2 ગણા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્યારે બોલાવવામાં આવશે તેની પણ વાત કરીશું। અને મુદ્દા નંબર 4 કે એલઆરડી અને પીએસઆઈ નું ફાઇનલ પરિણામ છે તે ક્યારે આપવામાં આવશે અને ફાઇનલ ઓર્ડર કયા મહિનામાં આપવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી મેળવશું। અને મુદ્દા નંબર 5 કે પોલીસ ભરતી બીજા પેજની ભરતી છે એટલે કે નવી ભરતી ક્યારે આવશે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવશું। આપણે ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા તમને સરકારી ભરતીની તમામ માહિતી એકદમ સચોટ રીતે મળી રહેશે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો કે સૌપ્રથમ એલઆરડીની ફાઇનલ આન્સર કી આવતા આટલો સમય લાગી રહ્યો છે એટલે કે પહેલા સિલેબસ બહારના 10 પ્રશ્નો બાબતે કોઈ પણ વિચારણા હોય તેવું બની શકે। એટલે કે આપ સૌને ખ્યાલ હશે કે પ્રોવિઝનલ આન્સર કી સામે છે તે ઉમેદવારોએ જે વ્યાકરણના અને સંધિના પ્રશ્ન 10 પ્રશ્ન સામે છે તે વાંધા અરજી થઈ છે કે શું ભરતી બોર્ડ છે તે ફાઇનલ આન્સર કી નથી આવી તો તેના ઉપર વિચારણા કરતું હશે। જો 10 પ્રશ્નમાં ગ્રેચિંગ આપે તો બધાને 10 વધી જાય અને એમાં હજારો મિત્રો છે તે પાર્સિંગ ટેટ એરિયામાં આવી પણ શકે। એટલે કે જે પણ ઉમેદવારોને પાર્ટ એ અને પાર્ટ બી મુજબ જે આપણે 80 માર્ક થવા જોઈએ, જો પણ ઉમેદવારોને પાર્ટ એ માં 1 થી 2 માર્ક ઘટતા હોય તો ઘણા ઉમેદવારો છે તે પાર્સિંગ ટેટ એરિયામાં છે તે આવી શકે। પણ જો આ તમામ પ્રોસેસ છે ભરતી બોર્ડ ઈચ્છે તો જ થઈ શકે, બાકી કંઈ નક્કી ના કહી શકાય। ત્યાર પછી વાત કરીએ તો એલઆરડી અને પીએસઆઈ નું રિઝલ્ટ અને ફાઇનલ આન્સર કી ક્યારે આવશે। માહિતી મળતા મુજબ કે એલઆરડી નું રિઝલ્ટ આ મહિનાના અંત સુધીમાં જાહેર થઈ શકે। એટલે કે આજે 7મો મહિનો છે તેના એન્ડમાં છે તે એલઆરડી નું પરિણામ છે તે જાહેર થઈ શકશે। ત્યાર પછી વાત કરીએ તો ફાઇનલ આન્સર કી છે તે આ અઠવાડિયામાં જાહેર થાય અને બની શકે તો બંને સાથે પણ આવી શકે। ઓગસ્ટના અંત સુધીમાં ડોક્યુમેન્ટ માટે છે પણ બોલાવવામાં આવશે। આપણે જે પણ આ માહિતી છે અગાઉ આપણે યુવરાજસિંહ જાડેજા દ્વારા છે તે 15 ઓગસ્ટ પછી છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે તે ઉમેદવારોને બોલાવવામાં આવશે। અને ત્યાર પછી વાત પીએસઆઈના રિઝલ્ટની વાત કરીએ તો પીએસઆઈના રિઝલ્ટ હજુ સમય લાગશે પણ હવે ઝડપથી પ્રોસેસ આગળ વધી શકે। એટલે કે આપણે આગળ વાત કરી હતી વિડીયોમાં કે જો પીએસઆઈ અને એલઆરડી નું મેરિટ છે તેમાં એલઆરડી નું મેરિટ જો પહેલા આપવામાં આવશે તો તેમાં બની શકે કે 300 સીટ છે તે બગડી શકે। એટલે કે વાત સમજી કે જો એલઆરડી નું પરિણામ ફાઇનલ પરિણામ આપી દેવામાં પહેલા આવે તો પીએસઆઈ ના ઉમેદવારો પણ તેમાં છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવશે અને ત્યાર પછી તે પીએસઆઈ માં જતા રહેશે તો 300 સીટ છે તે એલઆરડી ની છે તે જગ્યા છે તે બગડી શકે। તો બની શકે તો પેલા પીએસઆઈ નું રિઝલ્ટ આવે તો ઘણા ઉમેદવારોને છે તેમાં ફાયદો થશે। ત્યાર પછી આ ટ્વિટર માહિતી છે જે દીપક રાજાણી સાહેબે આપવામાં આવી હતી કે કોન્સ્ટેબલ અને પીએસઆઈ ના પરિણામ માટે ભરતી બોર્ડ કરી રહ્યું છે કયાવત ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં કોન્સ્ટેબલનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવી શકે અને ત્યાર પછી કાર્યક્રમ અને ત્યારબાદ જાહેર થશે પરિણામ। કોન્સ્ટેબલના પરિણામની જાહેરાત 1 માસ બાદ આવી શકે। પીએસઆઈ નું પરિણામ છે તે સપ્ટેમ્બરના અંત સુધીમાં બંને પરિણામ જાહેર થઈ શકે તેવી ગણતરી ભરતી બોર્ડની છે। એટલે કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સૌપ્રથમ 15 ઓગસ્ટ બાદ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે। જગ્યાના 2 ગણા ઉમેદવારોને છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે। કાર્યક્રમ અને ત્યારબાદ જાહેર થશે પરિણામ। કોન્સ્ટેબલ પરિણામની જાહેરાત 1 માસ બાદ છે તે પીએસઆઈ નું પરિણામ છે તે જાહેર થશે। એટલે કે સૌપ્રથમ એલઆરડી નું પરિણામ આવશે, ત્યાર પછી સપ્ટેમ્બરના અંત સુધીમાં બંને પરિણામ છે તે જાહેર થઈ જશે આ માહિતી મળતા મુજબ। ત્યાર પછી આપણે વાત કરીએ કે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પૂરી થયાના 1 મહિનો થયો છે। એટલે કે આપ સૌને ખ્યાલ હશે કે 15/2025 આજે 1 મહિનો છે તે એલઆરડી પરીક્ષાને થઈ ગયો છે। પેપર પૂરું થયા અને આવ્યા ત્યારે લાગતું હતું કે મેરિટ 90 થી 100 સુધી રહેશે। ત્યાર પછી વાત કરીએ તો એકેડમી વાળા તો 100 થી 110 કહેતા હતા, હવે જેમ જેમ ટાઈમ જાય છે એમ મેરિટ વધુ જતું રહે છે। એટલે કે 120 પ્લસ પહોંચી ગયું છે તો બધાએ ટેન્શન લેવાની જરૂર નથી અને મેરિટ 108 થી 113 જ રહેશે। એટલે કે માહિતી મળતા મુજબ છે જે પણ ઉમેદવારોને 110 પ્લસ ઉપર છે
તેવા તમામ ઉમેદવારોએ છે તે હાલ મૂંઝાવવાની જરૂર નથી. તેમાં 5 થી 10 માર્ક છે તે પ્લસ અને માઇનસ કરવાનું રહેશે અને ફાઇનલ આન્સર કી સામે 10 પ્રશ્ન પણ છે તે વાંધારજી થઈ છે. આ તમામ ઉમેદવારોએ જે સીસીસી ગ્રુપ બી ની જે ફાઇનલ આન્સર કી આવી તેમાં પણ પ્રશ્ન વાંધારજી સામે થયેલા રદ થયેલા છે. તો પૂરેપૂરી શક્યતા બની શકે કે એલઆરડીમાં પણ છે તે પ્રશ્ન છે તે રદ થઈ શકે. ત્યાર પછી આપણે વાત કરીએ તો સૌપ્રથમ એલઆરડીનું પરિણામ જાહેર થશે અને ત્યાર પછી પીએસઆઈનું પરિણામ છે તે સપ્ટેમ્બરના અંત સુધીમાં બંને પરિણામ છે તે જાહેર થઈ શકશે. ત્યાર પછી આપણે નવી ભરતીની વાત કરીએ તો નવી ભરતીની માહિતી મળતા મુજબ જે 14,472 જે નવી આગામી ભરતી છે તે આવવાની છે. જે આપને માહિતી મળતા મુજબ સપ્ટેમ્બર મહિનામાં છે તેને ઓનલાઈન ફોર્મ ભરાય તેવી માહિતી આપણને ન્યૂઝ અને પેપર દ્વારા છે તે મળી રહી છે. હાલ છે તે ફાઇનલ ન કહી શકાય. જ્યારે પણ ફાઇનલ આપને ન્યૂઝ મળશે ત્યારે આપણે માહિતી આપી દઈશું. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી બને રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.